પપ્પા હાલો ને આપણે ભજીયા બનાવીએ. આ વાતાવરણ હતા ભજીયા બનાવે ચોમાહાના. યસ. હાલી નીકળાથી ભજીયા બનાવી. પણ પપ્પા બધાય અત્યારે જ ભજીયા બનાવે. એ અત્યારે જે ભજીયા બનાવે ને એને બધાને હગી હોય સગવડ. અને આવા ચોમાહાના જો તમે ભજીયા બનાવો ને ઝાડા હથિયા હોય ને હગા તો રાતે ક્યાં ડબલા ભરીને જાવું, ત્યારે કોઈ પાણી ભરાઈ ગયા એ હગા. હાલો હું વાડીએ જાઉં છું. પણ પપ્પા ફોન તો ઘરે રાખતા જાવ, આ વરસાદ પાણીના. કઈ નથી મૂકતો જાઓ. આ રે મારે બધી સગવડ છે. વાડીએ જાવ તો જા કોથળીમાં ફોન રાખવાની, ફોન રાખી દેવામાં એટલે પેકિંગ થઈ જાય એટલે આમાં કોઈ બધા કોઈ ના થાય ફોનમાં. તમે તમારી ચિંતા ના કરજો. Oh no! હાલો ને વધતા બેન આપણે તળાવ જોવા જઈ. હાલો ને, મને તળાવ જોવું તો બહુ ગમે હો. જોઈએ કેટલું પાણી ભરાણું. હું મારી બેન ને બોલાવી લઉં. હા બોલાવતા આવો. હાલો. હાલો. આરતી બેન પણ હરખા હાલો ને. પણ આગળ પાછળ બે હાલો ને. હાલો. હાથ છોલી નાખ્યો આરતી બેને તો હાવ. હે આરતી બેન, આયા કેમ કોઈ માણા જ નથી દેખાતું? કોઈ નથી. સાચી વાત છે, કોઈ માણા દેખાતું નથી. ઓય ઓય માં ઓય. હું થયું? મને તો પગમાં ભૂમિ બેન રોગ ચડી ગઈ. ને બોલ. મારાથી તો હવે નહીં હલાયું. તમે બે બેનું જાવ, હું હવે નહીં આવી શકું. હાલ તો બેન આપણે જાય, માર તો તળાવ જોવું જ છે. હા હાલ, આપણે આવ્યા તો આપણે જઈએ ને. તો આરતી બેન એક કામ કરો, તમે અહીંયા ઊભા રહ્યો, અમે તળાવ જોઈને આવીએ હો. હા જાવ. હાલ બેન. આમે જાડીનો હાલી ના હકે. સાચી વાત છે. હાલ. હારું, ભલે ઈ બે બેનું ગયું ખબર પડે એને. બેન પાણી તો બહુ ભરાઈ ગયું તળાવમાં. હા હો, સાચી વાત છે તારી. પણ બેન આ એક એક ટીપે ટીપે વરસાદે અવળું તળાવ કઈ ભરાઈ ગયું હોય છે? એ ગાંડા જેવી હું વાતું કરે હો. આખા ગામના પાણી ભેગું થયું ને તઈ આ તારા ભરાણું છે. હાલે બેન આગળ જોઈએ. હાલ હાલ. તળાવ તો આખું ભરાઈ ગયું. હા હો. હે બેન, આમ જો તો ઓલું મોગર જેવું નથી લાગતું? જો હા એ આ તો ઈ જ છે. હાલ બેન ભાગ. મોગર જ છે, હાલ ભાગ. જો તો બેન મગર વાહે નથી આવતી ને. અરે બેન આપણે કેટલું દોડી ગયા, મગર તો ક્યાંય પાછળ રહી ગઈ છે, પાણીમાં વહી ગઈ છે. સાચી વાત છે બેન. બેન તને આમાં કઈક ગોટો લાગ્યો? આરતી બેન નો આવ્યા હો આપડા ભેગા. સાચી વાત છે તારી બેન, એની કઈક ચાલાકી જ લાગે હે. હાલ આપણે કામ કરી, આરતી બેન આગળ જઈએ. હાલ હાલ હાલ. હે આરતી બેન, તારામાં તો મગર હે. બોલો. હે કાઠે હતી? હા તો કાઠે હતી. તો તમને કઈ કર્યું નહીં હે? ના બહુ કેવાય લે. તમારા ભાઈ તો એમ કેતા હતા કે તળાવમાં મગર હે ને ગામના ને બધાને બહુ હેરાન કરે હે. પણ હું તો માનતી નહોતી. પણ બહુ કેવાય તમને બેન કાઈ ના કર્યું. એટલે આરતી બેન તમને બધી ખબર હતી તોય તમે અમને અહીંયા મોકલી દીધા. એટલે જ તમે નો આવ્યા અમારા ભેગા તે. હા. અરે ભૂમિબેન, ગામમાં બધા કહેતા હતા મગર છે, પણ મને તો ખોટી વાત લાગતી હતી. મને તો ખોટું લાગતું હતું. પણ હવે સાચી વાત, તો મગર તો છે. આરતી બેન તો કેવા હાવ, તમારું તો કીધું કરાય નહીં ને મનાય નહીં. તમે તો કોક દી કોકને ટારી દેહો આરતી બેન. હા લ્યો બોલો, તળાવમાં મગર હે કે નહીં પાકું કરવા અમને મોકલા. હાલ બેન હવે આપણે ઘરે જઈએ. હાલ. એ ઉભા રહ્યો, મારે ઘરે આવું તમારા ભેગું. એ ઉભા તો રહ્યો.